place for all your anchors. Absolutely આ લાઈન તમે બધાને મોઢે થઈ ગઈ છે કારણ કે ડીએમ સર કાયમ આ જ લાઈન બોલે છે અને નવી લાઈન બનાવવાનો ટાઈમ નથી મળતો એઝ યુ નો. ઓકે, સેકન્ડ રીડિંગ ઇઝ ધીસ કે આજે આપણે ટેક્સ્ટ બુક ના એક નવા ચેપ્ટરની શરૂઆત તો કરીએ છીએ, નો ડાઉટ અબાઉટ ધેટ, પણ આને લાગતો વળગતો એકાદું ચેપ્ટર એકાદું યુનિટ વી હેવ ઓલરેડી ટેકન and that was absolute stress control exercises. Okay, હવે જો આપણે કેવા માણસો છે કે પહેલા સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ લઈએ છે અને હવે આજના લેક્ચરમાં we have to start with read 1 and that is managing our stress. Okay, એટલે આપણે રહ્યા ભાઈ પોઝિટિવ માણસો અને પોઝિટિવ માણસો ભાઈ પહેલા સૌથી પહેલા એ જ કામ કરે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ શીખી લો કે આ સ્ટ્રેસને કંટ્રોલમાં કેવી રીતે લેવાનું છે. ઓકે, પછી ધીમે ધીમે સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરાય જોઈ લઈશું, નો ડાઉટ અબાઉટ ધેટ. ઓકે, થોડું બોરિંગ લેસન છે પણ એનીવેઝ ચિંતા ના કરો. ઓકે, થોડું ઘણું ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો ટ્રાય તો કરીશ જ. સો વિધાઉટ એની ડિલે લેટ્સ ગો ફોર યુનિટ નંબર 3, manage your stress, read 1. Absolutely. Okay, चलिए, mind, emotions and body are all closely interlinked and always work together. એબ્સોલ્યુટલી વસ્તુ બરાબર યાદ રાખજો કે જીવનમાં આપણા શરીરમાં ત્રણ વસ્તુ બહુ જ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ છે, બહુ ક્લોઝલી કનેક્ટેડ છે. કઈ ત્રણ વસ્તુ છે? ઇટ ઇઝ માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ. ઓકે, તો આપણું માઇન્ડ છે, આપણી બોડી છે અને આપણા ઇમોશન્સ છે, એ બધું એકબીજા જોડે બરાબરનું કનેક્ટ થયેલું છે. ઓકે, હવે બધું જ એકબીજા જોડે કનેક્ટ હોય તો તકલીફ, સમસ્યા કે પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થાય? તો ધ્યાનથી રાખજો. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. જો પહેલી અગત્યની વસ્તુ તમારે આ ત્રણે એક સાથે સમજવા જાઓ, તમારા માઇન્ડને પણ સમજવા જાઓ, તમે તમારી બોડીને પણ સમજવા જાઓ, તમે તમારા ઇમોશન્સને પણ સમજવા જાઓ અને એક સાથે જો બધું સમજવા જાઓ ને, ના 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 બહુ તકલીફ જેવું કામકાજ છે. ઓકે, બધાને થોડા સેપરેટલી તમે સમજવાની કોશિશ કરશો તો ધેટ વુડ બી બેટર. ઓકે, સૌથી પહેલા માઇન્ડની વાત કરીએ તો માઇન્ડ કેવી રીતે કામ કરે છે? તો સૌથી પહેલી આપણા માઇન્ડની એક આદત છે કે એક તો નવી માહિતી મેળવતા રહેવાનું. ઓકે, નંબર 2, જેટલી પણ જૂની માહિતીઓ છે, જૂની માહિતીઓ સંગ્રહીને રાખવાની, જ્યારે કામ પડે ત્યારે એને યુઝ કરવામાં આવશે. ઓકે, નંબર 2, કોઈ પણ વસ્તુ પર કોન્સન્ટ્રેટ તમારે કરવું હોય તો યુ નીડ ટુ થિંક લોજિકલી. તો આ જે પણ છે માઇન્ડનો પોર્શન એવો છે કે માઇન્ડનો પોર્શન ખૂબ લોજિકલ વિચારે છે. ઓકે, માઇન્ડ હંમેશા તમને ખબર છે કે તમને જે પણ આન્સર આપશે ને બહુ લોજિકલ, બહુ પ્રેક્ટિકલ આન્સર આપશે જેને આપણે ફોલો બહુ ઓછું કરીએ છીએ. ઓકે, આપણે હંમેશા કેવું છે આપણા ઇમોશન્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ઇમોશન ઇઝ ઇક્વલ ટુ અવર હાર્ટ. આપણે હંમેશા આપણા હાર્ટે કહેલી વાતે, આપણા દિલે કહેલી વાતોને બધા ફોલો કરીએ છીએ. બસ જ્યારે તમે તમારા દિલે કહેલી વાતો તમે એબ્સોલ્યુટલી ફોલો કરો છો તો પ્રોબ્લેમમાં મુકાયા સમજો. કેમ? क्योंकि दिल तो बच्चा है जी, अब तो दिल बेचारा भी है. ओके, तो एब्सोल्युटली इट इज लाइक दिस કે ના બધું ફોલો કરે બોસ, આ બધું ફોલો ન કરે. સમટાઈમ્સ માઇન્ડના જે પણ વિચારો હશે કે માઇન્ડના જે પણ ડિસિઝન બહુ જ અતિશય પ્રેક્ટિકલ થશે. ઓકે, સો સિમ્પલ, પણ એ તમારા ફેવરમાં હોય એવું બની શકે કારણ કે માઇન્ડ હંમેશા લોજિકલી વિચારવા માટે જ સર્જન થયું છે. ઓકે, જોઈએ આગળ શું કરીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. Absolutely. Okay, ભણવા માટેની વાત કરો કે કામ કરવા માટેની વાત કરો કે બીજી ત્રીજી કોઈ પણ વાત કરો છો, રાઈટ? તો તમારું માઇન્ડ જે કંઈ પણ છે, તમારું મનોબળ જે કંઈ પણ છે એ ડે ટુ ડે ના રેશનલ ડિસિઝન્સ લેવા માટે સર્જાયું છે. ઓકે, રેશનલ ડિસિઝન્સ એટલે એવું કહી શકાય કે જે કામના છે, જે પ્રેક્ટિકલ ડિસિઝન જે ટાઈમે જે કરવું પડે એ ટાઈમે કરવું પડે. ઓકે, 40 સ્પીડે તમે બાઇક લઈને જતા હો અને અચાનક જ રસ્તામાં ગાય કે કૂતરું આવી જાય તો બ્રેક મારવી પડે. ઇટ્સ અ રેશનલ ડિસિઝન, રાઈટ? તો એબ્સોલ્યુટલી એ વખતે તમે કશું વિચાર પણ ન જતા. ઓકે, તમે એબ્સોલ્યુટલી તરત જ બ્રેક અપ્લાય કરો છો. ઓકે, તો એ જે કે પણ ડે ટુ ડે માં કેટલા બધા ડિસિઝન્સ હશે, રાઈટ? તો જેટલા પણ ડિસિઝન્સ છે ધીસ ઓલ ડિસિઝન્સ આર રેશનલ ડિસિઝન્સ. અને આ રેશનલ ડિસિઝન્સ લેવા માટે જ બ્રેન, માઇન્ડ આ બધી વસ્તુનું સર્જન થયું. તો માઇન્ડ તો હંમેશા રેશનલ, લોજિકલ ડિસિઝન જ લેશે અને જેને કારણે આપણે મોટા ભાગના કાર્ય કરીએ છીએ. પછી ભણવાનું કામ હોય, લખવાનું કામ હોય, રમવાનું કામ હોય, ભણાવવાનું કામ હોય, પછી એની ડે તમે જે બિઝનેસ કરતા હોય એ કામ કેમ ના
હોય એ બધું માઇન્ડની અર્થાત બ્રેનની મદદથી જ થાય છે, નો ડાઉટ અબાઉટ ધેટ. ઓકે, ફોર એક્ઝામ્પલ, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. That would be a rational decision based on the current circumstances. Okay, अच्छा rational decision हमेशा current संजोगों ने आधारित है. टेक्स्ट बुक में भी एक आदमी एग्जाम्पल आप्યું છે. આપણા જો પેલું ગાય પતલા જેવો એક્ઝામ્પલ નથી આવ્યો, પણ ટેક્સ્ટ બુક में भी થોડું વ્યવસ્થિત એક્ઝામ્પલ આપ્યું છે એવું માની લઈએ છે. ઓકે, તો પહેલી અગત્યની વસ્તુ એક્ઝેક્ટલી આવું છે કે એબ્સોલ્યુટલી રેશનલ ડિસિઝન કોને કહેવાય. ઓકે, માન લો કે બહાર વરસાદ જેવું વાતાવરણ છે, તમારી તબિયત સારી નથી, અત્યારે વરસાદ જેવું વાતાવરણ હોવું અને તમારી તબિયત સારી ના હોવી આ સારું ખતરનાક સિમ્પટમ કહેવાય. ઓકે, પણ ચલો એવું માન લઈએ કે 2021 ની વાત છે, 2019 ની વાત છે, વરસાદ પડતો હોય, વરસાદી વાતાવરણ છે, તમને બહાર જોઈને લાગે છે કે હા હારો વરસાદ પડવો જોઈએ. ઓકે, એબ્સોલ્યુટલી એવા સમયે તમે બાઇક લઈને તમે તમારા કામ પર જશો, ચાલતા તમે તમારા કામ પર જશો કે પછી કાર લઈ જવાનું પસંદ કરશો. ઓકે, જો તમે હેલ્ધી બોડી હશે ને તમારે ઓકે, તો તમે જો તમે બાઇક કે ચાલતા નીકળી જશો તો વાંધો નહીં, પલળી જોયા કોઈ ચિંતા નહીં, અરે હોગા દિખાઈ જાયેગા, સમ ટાઈમ ધેટ કાઇન્ડ ઓફ ફીલિંગ વી હેવ. ઓકે, પણ એબ્સોલ્યુટલી જો તમને તાવ છે, જો તમને ખાંસી ઉધરસ એવું કંઈક છે, તો તમે જો બસ તમારી પાસે કાર છે, નો કાર, ઓકે, એબ્સોલ્યુટલી તમે કાર લઈને જ જગ્યા પર જશો. ઓકે, આને કહેવાય રેશનલ ડિસિઝન. આ રેશનલ ડિસિઝન બે જણાએ ભેગા થઈ ગયું છે, તમારી બોડી અને તમારા માઇન્ડ બંને ભેગા થઈને આ રેશનલ ડિસિઝન લીધું છે, રાઈટ. તો સમટાઈમ્સ આપણું શરીર, આપણું મન, આપણું દિમાગ કઈ આ રીતે જ કામ કરે છે, રાઈટ. સારું એક્ઝામ્પલ લઈએ છે. The mind is the rational logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. Mind હંમેશા rational decision, logical decision પર બેઝ છે. ઓકે, unemotional decision હંમેશા practical decision means what, જેમાં કોઈ ઇમોશન નો અણસાર ના હોય ને એવા ડિસિઝન લે. આપણા ઘરમાં ચેક કરો બાપા, ઓકે, આપણા બાપુજી, ઓકે, જબરજસ્ત પ્રેક્ટિકલ ડિસિઝન લે. આપણને એવું યાર બાપા આવા નિર્ણય તો કે લેવાતા છે, અરે ડેડ યાર આવા ડિસિઝન ના લો યાર, પણ એટલે પ્રેક્ટિકલ. એમને જે વ્યક્તિ ના ગમતો કે જેમને વ્યક્તિને અણગમતો તમે જુઓ છે, મમ્મી બોલાવતી છે સામે ચાલી તમે આમ સ્માઈલ તો એટલીસ્ટ આપી દેતા હશો, બાપુજી હા મેં નહીં જોતા હોય. ઓકે, એબ્સોલ્યુટલી એમના માઇન્ડે એમને આ પ્રકારના બનાવી દીધા છે. અનુભવ ને સમટાઈમ્સ યુ સે અનુભવ માણસને બહુ બધું શીખવાડે, તો અનુભવ બિલ નથી કરતું, અનુભવ હંમેશા માઇન્ડ કરે છે. તો માઇન્ડ બી તમારી પાસે હંમેશા અનઇમોશનલ ડિસિઝન્સ લેવડાવે. ઓકે, અને જ્યારે તમે અનઇમોશનલ ડિસિઝન લો ને તો યુ સર્વાઇવ. તો કે સાહેબ યુ સર્વાઇવ મીન્સ that તમે બચી જાઓ. ઓકે, ઇમોશનલ ડિસિઝન વાળા ક્યારેય બચતા નથી. સુશાંત સિંહ રાજપૂતને જ જોઈ લો. ઓકે, આટલો મોટો સ્ટાર છે, આટલું બધું છે, હશે યાર જીવનમાં તકલીફો દરેકને હોય છે. ઓકે, 200 કરોડનો આસાની હતો યાર. ઓકે, પણ જો પૈસા ને આ બધી વસ્તુનું કોઈ લાગતું ઓળખતું નથી, પણ સત્યવચન એક્ઝેક્ટલી છે, લોકોનો પ્રેમ એની પાસે હતો, ફેન ફોલોઈંગ એની પાસે હતું, રિસ્પેક્ટ એની પાસે હતું. ઓકે, નામના એ વ્યક્તિ પાસે હતી, પૈસાની પણ કોઈ કમી નથી, છતાં હોય તમે કહીએ ઓકે સવારમાં ન્યૂઝ સાંભળો, તમે ફેક ન્યૂઝ લાગ્યા હોય ને, જ્યારે બી તમારી પાસે ન્યૂઝ પહોંચ્યા છે, તમને ફેક ન્યૂઝ લાગ્યા, લોકો ગપ્પા મારે છે, અરે સુશાંત કંઈ થતું હશે, અરે સુશાંત શું કામ આત્મહત્યા કરે? સાહેબ એનું જે દિલ છે ને એના માઇન્ડ ઉપર એ ઓવરટેક કરી ગયું. ઓકે, સો સિમ્પલ ઇઝ બન્યું એક્ઝેક્ટલી એવું કે એને રેશનલ ડિસિઝન ના લીધું, એને દિલથી ડિસિઝન લીધા છે, એટલે એ ઇમોશનલ ડિસિઝનમાં આવ્યો. અને જો એની જગ્યાએ બીજો કોઈ માણસ જો માઇન્ડથી ડિસિઝન લેતો હોય ને, સમજી લેજો કે માણસ અનઇમોશનલ જ ડિસિઝન લેશે. આ બધું ઇમોશનલ નાખેલ છે બોસ. ઓકે, આ બધા ઇમોશન્સ નાખેલ છે. ઓકે, બસ જીવનમાં છે ને હંમેશા યાદ રાખજો, જીવનમાં હંમેશા એક ચોક્કસ ઘડી સાચવી લેવાની, એ ચોઘડિયું સાચવી લેવાનું, એ ચોક્કસ 2-5 મિનિટનો સમય સાચવી લેવાનો. કાશ સુશાંતે 2-5 મિનિટનો સમય સાચવી લીધો હોત ને તો અત્યારે મે બી પોસિબલ કે આપણા બધાની વચ્ચે હોત. અને આમ તો કેટલા બધા લોકો, આપણે સુશાંતની એક માટે વાત કરીએ, સુશાંતને એવરીવન નોઝ, આવા કેટલા બધા, કે તમારા ફેમિલીમાં પણ આવી કોઈ ખરાબ ઘટના ઘટી હશે, રાઈટ, તમારા કોઈ મિત્ર વર્તુળમાં કદાચ આવું બન્યું હશે. યાર કાશ એવું થાય કે 2 મિનિટ એને સાચવી લીધું હોત તો. સો સિમ્પલ ઇઝ. આવું સ્ટેટમેન્ટ દીપિકા પાદુકોણે આપ્યું. મેં 3 વાર સુસાઇડનો પ્રયત્ન કર્યો છે, પણ યાર જોવા એ વસ્તુ એક્ઝેક્ટલી આ કહેવાય કે એના દિલે એના માઇન્ડ પર કમ્પ્લીટ ઓવરટેક નહીં કર્યું. યસ દીપિકા પાદુકોણે એવું એડમિટ કર્યું મેં 3 વાર આત્મહત્યાના પ્રયાસો કર્યા છે,
પણ તમે વિચાર કરો હશે કે કઈ રીતે સ્ટ્રેસ હશે આપણે ન સમજી શકીએ દરેકની વાતો આપણે કોઈના મનને પારખી નથી શકતા યુ નો ધેટ વેલ પણ તમે વિચારો બોસ એ માણસે 3 વાર એક ઘડી બચી અને જુઓ આજે એ માણસ ક્યાં છે બોસ સો સિમ્પલ ઇઝ ઇટ ઓકે તો આ જે વસ્તુ છે ને એ જીવનમાં હોવી જોઈએ કે તમારા પર તમારા દિલ પર તમારું માઇન્ડ તમારા માઇન્ડ પર તમારું દિલ હાવી થઈ જાય સાહેબ પતી ગયું યુ આર ફિનિશ્ડ ઓવર બસ 12મા ધોરણના છોકરાનું એ છે કે તમારું દિલ તમારા માઇન્ડ પર હાવી ના થવું જોઈએ સમજો છો બધું જાણો છો સમજી જાઓ અને જે દિવસે થઈ ગયું ને બેટા પતી ગયું આપણી કરિયર પર શું લાગશે ફૂલ સ્ટોપ સમજી જવાનો બધા હોશિયાર બાળકો મારી જોડે ભણે છે ઓકે ફાઇન લેટ મી સ્ટાર્ટ વિથ ધેટ ઓકે ચલો ઇટ ઇઝ the mind is a rational logical part of you that helps you take unemotional choices to store and retrieve information and to order and calculate એ હંમેશા ઓર્ડર કરવા માટે કેલ્ક્યુલેટ ગણતરીપૂર્વકના કામ કરવા માટે જ માઇન્ડનું સર્જન થયું છે it is the counterpart to the emotions a good example of the interaction between mind and emotion is exam nerves okay હંમેશા તમે માઇન્ડ અને એબ્સોલ્યુટલી ઇમોશન આ માઇન્ડ અને બોડીનું એક્ઝામ્પલ તો યુ હેવ ટેકન માઇન્ડ અને ઇમોશન્સ કેવી રીતે જોડીને કામ કરે છે જો તમારે એ સમજવું હોય ને તો એના માટે તમારે હંમેશા ઓકે એક્ઝામ નર્વ્સને ફોલો કરવી એક્ઝામ નર્વ ઓકે એક્ઝામ નર્વ્સ મીન્સ એક્ઝામ વખતે આવતી નર્વસનેસ અમુક લોકોને આવે અમુક લોકોને ના આવે અમુક લોકોને કોન્ફિડન્સ આવે અમુક લોકોને નર્વસનેસ બનતું હોય છે દરેકના ચોઇસીસ અલગ અલગ હોય દરેકના માઇન્ડ અલગ અલગ હોય દરેકના ઇમોશન્સ અલગ અલગ હોય ધેટ્સ વાય એટલે પેલું રેની સીઝન વાળા એક્ઝામ્પલ બી બોડી અને માઇન્ડ કેવી રીતે કામ કરે છે એ સમજો તો ઇમોશન્સ અને માઇન્ડ કેવી રીતે કામ કરે છે જો તમારે એ સમજવું હોય 100% તમારે શું સમજવું જોઈએ તો તમારે હંમેશા એક્ઝામ નર્વ્સને સમજવી જોઈએ કેવી રીતે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ્ડ યુ નો યોર સ્ટફ but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure all of a sudden the careful stored information is no longer available your emotions have bagged the way to your inner information store do you find yourself reacting in a way in any of the following ways okay પહેલી અગત્યની વસ્તુ ધ્યાન સમજો કેટલી બધી વખત આપણા બધાના કિસ્સામાં ક્યાંક ને ક્યાંક બન્યું છે ઓકે જો ડરતા તમે એક્ઝામ આપવા જશો ને એ તમે જોજો સાહેબ એ એક્ઝામમાં તમે કંઈક ને કંઈક ઉકાળીને આયા હશો વોટ ડઝ ઇટ મીન તો ભાઈ મારો કહેવાનો મીનિંગ એક્ઝેક્ટલી એવું છે કે તમને આવડતું હશે ને છતાં એ વસ્તુ ખોટી કરીને આયા હશો કાં તો આવડતું હોવા છતાં તમને એવું લાગ્યું છે કે આ તો મને નથી આવડતું અને તમે એ સવાલને સ્કીપ કરી નાખ્યો હશે ઓકે એકચ્યુઅલી એવું હોતું નથી બસ તમે એક મગજમાં એક માઇન્ડસેટ ચલાવી જાવ છો કે આ એક્ઝામ હાર્ડ છે આ વસ્તુ ડિફિકલ્ટી છે કે આ વસ્તુ બહુ અઘરી છે કે આ મને નથી જ ફાવતું કેટલો પ્રયત્ન કર્યો તો મને નથી ફાવતું બસ આ છે એક્ઝામ એની જ સામે મેં એવા કોન્ફિડન્ટ માણસો જોયા છે કે માત્ર 80 માર્ક તૈયાર કરીને હોય 100 માંથી he has prepared only for 80 પણ એનો જેનો કોન્ફિડન્સ જોવા જેવો હોય હંમેશા લોકોને તો 80 માંથી 75 તો ડેફિનેટલી I will bring ઓકે કદાચ એવું બને મોસ્ટ પ્રોબેબલી I will take 80 out of 80 but if can't 75 is definite તમે જુઓ છે એ તમારા જેની પ્રિપરેશન સાથે ઉતર્યો પણ નથી પણ એ જીતી જાય છે એ 80 માંથી 79 લાવ્યો હોય અને તમે 100 માર્કનું પ્રિપેર કરી ગયા હો અને 100 માંથી 70 લઈને આવ્યા હોય એવું બને કેમ આવું થાય છે રીઝન એક જ છે જ્યારે તમને લાગે કે ડિફિકલ્ટ છે આ મને નથી ફાવતું આ મને પ્રોબ્લેમ થવાનો જ છે પાછો એવો ચોઈસ આવે જે તમે ઓછી પ્રેક્ટિસ કરી હોય એ કઈ તમારી વાત વોટ હેપન્સ તમારો જે ડર છે ને એ તમારા જે ઇમોશન છે ડર એક ઇમોશન છે એ ડરના ઇમોશન તમારા મગજ પર હાવી થઈ જશે પતિ ડરના ઇમોશન્સ જો તમારા મગજ પર હાવી થઈ ગયા તમને શું લાગે તમે સાચું જવાબ આપશો બિલકુલ નહીં જ્યારે પેલો માણસ એવું 80 માર્કનું તૈયાર કરીને ગયો છે અને એ પેપરમાં જુએ છે કે 2 કે 5 માર્કનું એવું છે જેને નથી ફાવતું પણ એ શું કરશે એના મગજમાં ડરના ઇમોશન્સ નથી એના મગજમાં મારે 80 આઉટ ઓફ 80 કે 80 માંથી 75 તો મારે જોઈએ જ છે તો એ 100% એવી રીતે કરશે કે હંમેશા ઇમોશન્સ પર માઇન્ડને હાવી કરશે ભલે એ સમ કે વસ્તુ એને આગળ નથી જોઈ પણ એ પોતાના લોજિકલ ડિસિઝન દ્વારા પોતાના રેશનલ ડિસિઝન્સ દ્વારા પોતાના અનઇમોશનલ ડિસિઝન દ્વારા એ વસ્તુને સોલ્વ કરીને પૂરા માર્ક એટલે હંમેશા આપણે ઘણી બધી વખત જોયું છે યાર કે આપણો ફ્રેન્ડ ઘણીવાર બહાર આવ્યો કે યાર પેપર એટલું સારું નથી ગયું અને એના માર્ક બહુ સારા આવ્યા આપણે યાર જોડો બદમાશ છે આપણો લુચ્ચો છે ઉલ્લુ બનાવવાનું ઓકે એ ઉલ્લુ બનાવો તો બની શકે ઓકે પણ ઘણી બધી વખત આવું પણ બનતું હોય એક્ઝામમાં ખરેખર શું કામ કરીને આવે છે એને પોતાને ના ખબર હોય
ઓકે માર્ક આવને કહો છો તો સરપ્રાઈઝ મેં તો 70 ધાર્યા હતા મારે તો 80 આયા યાર મેં તો 80 ધાર્યા હતા મારે તો 90 આયા યાર 90 ઉપર જાય મને તો I got 90 પ્લસ માર્ક્સ આપણે રહેવાના કોઈ ડૂબના તો લાગે ઓકે ગપ્પા મારતો લાગે કદાચ ગપ્પા ન મારતો હોય કદાચ એક્ઝામમાં બહુ કોન્ફિડન્ટલી વર્ત્યો હોય એવું બની શકે ને કે અચ્છા હવે જો કોન્ફિડન્ટલી વર્તવા વાળાઓની તો વાત છે આ વાત કોની ચાલે છે ત્યારે જે લોકો બિચારાના ઇમોશન્સ એમના માઇન્ડ પર ઓવરકમ થઈ જાય છે હાવી થઈ જાય છે વાત તો એની ચાલે છે તો હવે એક્ઝેક્ટલી તમને કેવી રીતે ખબર પડે કે મારા ઇમોશન્સ મારા મગજ પર મારા માઇન્ડ પર હાવી થઈ ચૂક્યા છે હાઉ કેન આઈ કમ ટુ નો અબાઉટ ધેટ બસ અહીંયા બે ચાર પોઈન્ટ્સ આપ્યા છે જો એવું થતું હોય સમજી લો કે કુછ તો ગડબડ હે ઓકે જોઈએ રાખી વેરી ફર્સ્ટ પોઈન્ટ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ જો ઘણી બધી વાર એક્ઝામ ના આગળ દિવસે કાં તો એટ ધ ટાઈમ ઓફ ઇવન એક્ઝામ તમારે 3 કલાક કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન રાખવું પડે રાઈટ અઘરું કામ છે પેરેન્ટ્સ જે કે તે શિક્ષકો જે કે તે હા અઘરું કામ છે સાહેબ યુ આર માય વોરિયર આઈ ફાઇન્ડ ઓલ ઓફ યુ માય વોરિયર કે સાહેબ 3 કલાક જાઓ ધક 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 થકવું હોય છે ઓકે કોઈ સવાલ નથી મારી આવે છે બાર સાયન્સ હોય કે બાર કોમર્સ તમે તો વોરિયર જ છો સાહેબ ઓકે કોઈ ક્વેશ્ચન જ પેદા ન થતો કેટલી બધી ડિફિકલ્ટી વચ્ચે બી તમે ભણો છો ઓકે તમે ગર્વથી તમારી જનરેશન એવું કહી શકો છો તમારી વખતે આવું થયું કે આ કોરોના તો જ કોમી નતા ભણ્યા તો એ જો તાર મમ્મી જો તાર પપ્પા કેટલું માર્ક લાયા સાહેબ આ જ છે ઓકે તમારા માટે તો સાહેબ આ ખરેખર તમારા જીવનનો માઇલસ્ટોન આવી ગયો સિરિયસલી જે લોકો અત્યારે 12માં છે ને એ લોકો માટે ભલે તમને એવું લાગતું કે આટલી બધી તકલીફ સાહેબ માઇલસ્ટોન છે આખી જિંદગી આની કહાની તમે તમારી આગામી જનરેશન્સને કહેશો બુઢા થઈ જશો ને તો તમે તમારા પૌત્રોને કહેશો એ મારા પૌત્ર તો કોલોના એ તો કોલોના ઓકે વિચાર કહી શકીશ હું કહી શકું ના સ્મૂથ કહ્યું છે બધું ક્યાંથી કહું તમને રાઈટ બસ પણ તમારા જીવનને એક માઇલસ્ટોન આવે એકચ્યુઅલી પૂર્ણ નામનો માઇલસ્ટોન આવે એકચ્યુઅલી ઓકે ફાઇન તો જો તમે કોન્સન્ટ્રેટ ન કરી શકો એક્ઝામમાં સમજી લો कुछ तो गड़बड़ है नंबर 1 ओके योर मेमोरी इज लैकिंग यू डाउन फ्रीक्वेंटली वारे घड़ी તમે વાંચેલું યાદ ન થતું વાંચેલું યાદ ન થતું વાંચેલું યાદ ન થતું આ જે શબ્દ બોલતો હોય સમજી લો તમારા ઇમોશન્સ તમારો ડર તમારા મગજ પર હાવી છે શું યાદ ના વાંચો તો યાદ રહે છે રાઈટ મગજ એના માટે જ આપ્યું છે મોટા ભાગનું ખાલી છે ઓકે આપણી હાર્ડ ડિસ્ક મગજની ખાલી હોય છે મગજ ઓકે યુ આર લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ બહુ જોરદાર વાત છે ઓકે આવું ખરેખર મને જોર થાય છે ખરેખર તમારા મગજમાં એટલી બધા કામ ચાલતું હોય એટલા બધા કામ ચાલતું હોય તમે એક કામ હરખી રીતે પૂરું ના કરી શકતા ઓકે તમે જો આ લેક્ચર બનાવવા બેઠા છીએ ઓકે બોલો ચોપડી કરેલી જો આવો બધું પડે આ પેજીસમાં બુકની એક્ઝામ આવશે શીનો પ્રિન્ટ આઉટ તમે સમજી શકો છો ઓકે એટલા બધા કામ ભેગા થઈ જાય કે આ કરવાનું તે કરવાનું છે કરના છે ને ડીએમ સર જેવો નેચર કેમ રાખે ઓકે ચાલો લેટ્સ સી you are often undecided these days and this untypical for you દરેક બાબતમાં તમે indecisive તમે undecided કોઈ વસ્તુમાં ડિસિઝન પાવર નહીં કે મારે આ કરો તો હું આમ જ કરીશ આ જ કરો આ જ કરીશ આના રીતે તમે મોટા મોટા ટાર્ગેટ્સ ના રાખો ને 5 દિવસ 10 દિવસ ટાર્ગેટ કેમ રાખો આજનો ટાર્ગેટ રાખો અમારો વિડિયો જોયો ને બસ કદાચ બની શકે કે 2 અઢી 3 વાગે સુધી ફ્રી થઈ ગયા જ્યારે તમે ફ્રી થઈ ગયો ત્યારે પછી ના કે મારા આજે આટલું કરવું મારા સાંજે આટલું કરવું મારા રાત્રે આટલું કરીને શું બસ પતી ગયું એ ટાર્ગેટ પૂરો કરો it is a sense of achievement and indecisiveness ઓછી નિર્ણય શક્તિનો અભાવ એ તમને હંમેશા ડૂબાડે છે કોંગ્રેસે ક્યારે ખરાબ કામ કર્યા નથી સાંભળ્યું ભાજપ બહુ સરસ કામ કર્યા નથી કોંગ્રેસ ખરાબ કામ નથી કર્યા પણ એ લોકોમાં ઇનડિસિસિવનેસ હતી રાઈટ એ લોકોમાં નિર્ણય શક્તિનો અભાવ હતો હારી ગયા ને મોટા ભાગની જગ્યાએ કરી ગયા ભાજપમાં નિર્ણય શક્તિનો અભાવ નથી એક માણસ ડિસિઝન તો લઈ છે આમ તો આમ જ લોકોને શું ગમે ભાજપ ગમે કોંગ્રેસ ગમે મોદી ગમે કે રાહુલ ગાંધી ગમે બધાને મોદી અત્યારના સમયમાં મોદી વધારે ગમે છે કેમ હી હેઝ અ ડિસિઝન પાવર રાઈટ હું એવું નથી કહેતો કે રાહુલ ગાંધીમાં ડિસિઝન પાવર નથી એવું ના હોય ન બી હોય પણ ક્યાંક ને ક્યાંક ડિલે થઈ જાય છે રાઈટ ક્યાંક ને ક્યાંક માણસ મૂંઝાયેલા રહી જાય છે જ્યારે પેલો માણસ એકદમ ક્લિયર કાઢે છે પોતાના વિઝન પોતાના થોટમાં બસ તો જે વિશે તું આ થઈ ગઈ છે બોસ યુ આર ઓલસો માય મોદી કેન ઓકે ચાલો લેટ્સ સી ઓકે ફાઇન યુ મેક longer to do task that you were able to complete quite quickly before okay absolutely ઘણી વખત પહેલા તમારા ટાસ્ક પૂરા કરી શકતા હવે તમે તમારા નિર્ધારિત ટાસ્કને પૂરા નથી કરી શકતા તમારા મગજનો વાંક ના કાઢો મગજ તો તમારું એટલું જ શાંત છે તમારા સમયનો તો બિલકુલ વાંક ના કાઢો સમય તો જોઈએ એટલો છે તકલીફ આપણામાં છે ઓકે કે આપણે એને પૂરું નથી કરી શક્યા just due to that stress
Okay, fine. You start lots of things but don't finish any. Okay, તમે ઘણા બધા કામ શરૂ કરો છો પણ જોવા જેવી વસ્તુ એવું છે એમાંનું એક પણ કામ ઢંગઢણાથી તમે પૂરું નથી કરી શકતા. ઘણા બધા કામ સ્ટાર્ટ કર્યા પૂરું એકેય ના થાય તો શું કરવાનું બોસ? ઓકે, કામનું કઈ રહ્યું નહીં. બસ હંમેશા જીવનમાં આ યાદ કે હું મારો એવો નિયમ છે કે કામ એક જ સ્ટાર્ટ કરું પણ એક તો પૂરું કરું. ઓકે, લોકો નથી વી આર નોટ મલ્ટીટાસ્કર્સ. ઓકે, આપણે છીએ એવા ખતરનાક માણસો કે ચાર કામ હાથમાં લઈએ ચાર ચાર કરી દઈએ. ઓકે, આપણે આપણા મમ્મી પપ્પા જેવા નથી, ખાસ પપ્પા જેવા તો બિલકુલ નથી. તમારે જેવું કોઈ જોઈ લો. ઓકે, આપણા બાપાને 10 કામ આલ્યા હોય તો 10 કામ પૂરા કરીને આપો અને આપણને આલે એટલે ક્યાં આલ્યા 10 કામ? અરે આખું કે હોય કે પપ્પા યાર તો યાર અમાન મુસીબત હોય યાર. ઓકે, આપણને આવું લાગે જ્યારે આપણા પપ્પા બાપુજી 10 જગ્યાએ 10 કામ પતાવી અને આપણે નથી કરી શકતા. ઓકે, ડિસિઝન મેકર છે ઘરના, ડિસિઝનનો પાવર છે. મોદી છે યાર આપણા ઘરના, સમજી યાર. ઓકે, લેટ અસ સી ફાઇન. ઇફ યસ then it gives a sign of mental stress present in you. જો છે તો બેટા યાદ રાખજો you are in stress. ઓકે, એ ગુડ ન્યૂઝ નથી કે આવે, ઇટ્સ નોટ અ ગુડ ન્યૂઝ, ઇટ્સ અ બેડ ન્યૂઝ. તમે સ્ટ્રેસમાં છો. આ વાંચીને મારા ચહેરાના જરા હાવભાવ રંગો બદલાઈ ખબર પડી ગઈ બહુ સ્ટ્રેસમાં છીએ. ઓકે, તો છીએ સ્ટ્રેસમાં. બોલો શું કરશો? હોય સ્ટ્રેસમાં રહેવું જોઈએ પણ સ્ટ્રેસને કંટ્રોલમાં લેતા પણ આવડવું જોઈએ ને મેનેજ કરતા બી આવડવું જોઈએ ને. ઓકે, ફાઇન. જોઈએ આગળ શું કહે છે? The better you deal with stress, the less your mental capacity will be affected. બસ પહેલી એ કહ્યું તમે જેટલી સારી રીતે સ્ટ્રેસ જોડી સ્ટ્રેસ નથી આવવાનો ભૂલી જા, આવવાનો જ છે. આખી જિંદગી આવવાનો છે. આ તો કઈ નથી એની 10 ગણો જ આવવાનો છે. તો શું કરવું જોઈએ? સ્ટ્રેસ કમ્પ્લીટલી નીકળી જાય તો પછી બેટા તારે આદિમાનવની જેમ જંગલમાં રહેવું પડે. ઓકે, તો કદાચ સ્ટ્રેસ છે પણ આ ચાલો આદિમાનવની જેમ જંગલમાં રહેવું તો વધારે સ્ટ્રેસફુલ હશે આઈ થોટ. ઓકે, તો શું કરવાનું? ના તો કશું નહીં, સ્ટ્રેસ રહેશે. સ્ટ્રેસને મેનેજ કરતા શીખવાનું. સમજ્યા? The better you manage it, the less your mental capacity will be affected. બસ તારી માનસિક તારા પર અસર ના થાય એ મહત્વનું છે. સુશાંતના કેસમાં એ માનસિક અસર થઈ ગઈ. થોડાક સમય માટે તો થોડાક સમય માટે પણ એ થોડાક સમયમાં સુશાંત દુનિયામાં ના રહે. આ નથી થઈ ગઈ. ઓકે, fine. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. Okay, બસ અહીંયા આપણે સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવું, સ્ટ્રેસ દૂર થઈ શકે એવી વસ્તુ છે નહીં. આજના જમાનામાં સ્ટ્રેસ દૂર થઈ શકે એવી વસ્તુ જ નથી. સ્ટ્રેસ જોડે જીવન જીવવાનું છે મારે તમારે બધાએ શીખવાની જરૂર છે. ઓકે, સ્ટ્રેસ જોડે તમે લડી નહીં શકો. સ્ટ્રેસને ખાલી તમે એબ્સોલ્યુટલી પોતાનાથી થોડો ઘણો દૂર રાખી શકશો. એના માટે ચોક્કસ પ્રકારની એક્સરસાઇઝ છે, અમુક ચોક્કસ પ્રકારની વસ્તુઓ છે જે તમારે ફોલો કરવાની જરૂર છે. જો એ કરી ગયા તો પ્રોબ્લેમ વિલ બી સોલ્વ. સ્ટ્રેસ જોડે તમને જીવન જીવતા આવડી જશે. જેમ આજકાલ સરકાર કહે છે ને કોરોના કે સાથ તો આપકો જીના પડેગા. કોરોના સાથે જીવતા શીખી ગયા ને આપણે બધા શીખી ગયા. ક્યાં શીખી ગયા? બહાર જઈએ છીએ, આ કરીએ તે કરીએ છીએ, રાઈટ? માસ્ક બી પહેરે છે, બધું કરીએ છીએ, રાઈટ? શીખી ગયા ને? બસ તો એવું જ સ્ટ્રેસ જોડે બી જીવતા શીખી જવાનું જ છે. હવે કેવી રીતે જીવતા શીખાશે એ તને આ પાઠમાં ખબર નહીં પડે, એ તને પાર્ટ 2 માં ખબર પડશે. બસ સો હિયર I am signing off.